આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે: સાગર મંથનમાં નીકળ્યું 3500 કરોડનું વિષ. પોરબંદરના દરિયામાંથી 700 કિલો કેફી દ્રવ્ય ઝડપાયું. એનસીબી એટીએસ નૌકાદળનું સંયુક્ત ઓપરેશન. 8 ઈરાનીને પકડીને પૂછતાછ માટે પોરબંદર લવાયા. કચ્છ મિત્રના પહેલા પાના પર બીજી એક હેડલાઇન છે: હવેથી 2 વર્ષમાં જ સ્નાતક થઈ શકાશે. યુજીસી અધ્યક્ષ જગદીશ કુમારની મોટી ઘોષણા. અભ્યાસમાં નબળા છાત્રો 5 વર્ષ પછી પણ સ્નાતક થઈ શકશે. માર્ગદર્શિકા જારી થશે. કચ્છ બન્યું ડિજિટલ. હેમાંગ પટણી કચ્છ મિત્રના છેલ્લા પાના પર લખે છે: દર વર્ષે 250 કરોડથી વધુનું ચૂકવણું ઓનલાઈન. છેલ્લા 5 વર્ષમાં ડિજિટલ ચૂકવણાનો આંક ઉત્તરોત્તર વધ્યો. ભુજ, ગાંધીધામ જેવા શહેરોથી લઈ આંતરિયાળ ગામના લોકો માટે મોબાઈલ બન્યો હરતી ફરતી બેંક. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજ પર હેડલાઇન છે: દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર કચ્છી બાંધણીની ધજા લહેરાઈ. ગાંધીધામ ભુજના ઠક્કર દંપતીએ માની હતી માનતા. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે: ગુજરાતમાં શુક્રવારે મોડી રાત્રે 4.2ના ભૂકંપના આંચકા. કોઈ જાનહાનિ કે નુકસાન નહીં. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજા એક સમાચાર છે: આદિપુરના ટીટી ખેલાડીની ગુજરાત સરકાર દ્વારા CI યોજનામાં પસંદગી. રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરનાર કચ્છમાંથી માત્ર ધ્રુવ ભીંભાણી, ઈશાન હિંગોરાણી બાદ કચ્છના બીજા ખેલાડીની CI સ્કીમ માટે પસંદગી. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન જણાવે છે કે ઠંડીનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. બિહાર, પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં વહેલી સવારે તથા રાતના સમયે ગાઢ ધુમ્મસ પથરાયેલું જોવા મળે છે. અન્ય એક સમાચારમાં રતનાલ પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણનું સમારકામ થતા કટોકટી ટળી. પાઇપલાઇનમાં ભંગાણથી ભુજમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. આજથી નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરાશે. સંદેશના અન્ય એક સમાચારમાં ભુજના પાવર લિફ્ટર પિતા પુત્ર મોસ્કો ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લેશે. પાવર લિફ્ટિંગમાં 1થી વધુ વાર રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા પિતા પુત્ર એવા નિખિલ મહેશ્વરી અને 20 વર્ષીય વત્સલ મહેશ્વરી રશિયાના મોસ્કો ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે. હું નિમિષા શાહ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે: કચ્છમાં ઠંડીના આગમન પહેલા રવિ પાકનું 12% વાવેતર થયું. છેલ્લા 3 વર્ષમાં સરેરાશ શિયાળુ પાકની 1.71 લાખ હેક્ટર સામે 19.8 હજાર હેક્ટરમાં વાવણી. મુન્દ્રા તાલુકાના ખેડૂતો વાવણીની રાહ જુએ છે. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે: દહીસરાની મહિલાએ લોન પર લીધેલા 30,000 રૂપિયા ભુજમાં પડી ગયા. પોલીસે શોધી આપ્યા. નેત્રમ CCTV કેમેરાની મદદથી કાર્યવાહી કરીને જેને રૂપિયા મળ્યા હતા તેને શોધી લીધો. એ ડિવિઝન પોલીસે 13 તુજકો અર્પણ સૂત્ર સાર્થક કર્યું. હું નીરજ મચ્છર. ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં વધુ એક હિન્દુ નેતાની થઈ એન્ટ્રી. મિડ ડેના સમાચાર. ટ્રમ્પે અમેરિકાના નવા નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે ભારતીય મૂળની તુલસી ગબાર્ડને કર્યા નિયુક્ત. તુલસી પોતે હિન્દુ ધર્મથી ખૂબ પ્રભાવિત છે. તેમણે ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા. તુલસીની માતાએ હિન્દુ ધર્મ અપનાવ્યો. પોતાના તમામ બાળકોને હિન્દુ નામ આપ્યા. તુલસી ગબાર્ડ પણ ગર્વથી પોતાને હિન્દુ કહે છે. તુલસીએ હવાઈના રહેવાસી અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર ગૌરચંદા વિલિયમ્સ સાથે હિન્દુ રીત રિવાજ સાથે એપ્રિલ 2015માં લગ્ન કર્યા. તુલસી ભારતીય અમેરિકીઓ વચ્ચે ઘણી લોકપ્રિય છે. તુલસીએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆતથી જ મતદાર ક્ષેત્ર હવાઈમાં પોતાની એક પ્રતિષ્ઠા જાળવી રાખી છે.
ઘણા મોટા પદ પર નિમણૂક કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાના પ્રમુખ એલોન મસ્ક અને ઉદ્યોગ સાહસિકથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને પણ મોટી જવાબદારી આપી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર